માંડવી તાલુકાના અરેઠ મુકામે સ્ટોન કોરી મુદ્દે યોજાયેલ ધરણાનો કાર્યક્રમ 3 દિવસ માટે તંત્રની સમજાવટ બાદ મુલતવી રખાયો હતો। માંડવી તાલુકાના અરેઠ ગામ તેમજ આજુબાજુમાં આવેલ હરિહર સ્ટોન કોરી, વનરાજ સ્ટોન કોરી, ગિરિરાજ સ્ટોન કોરી, એકે પટેલ સ્ટોન કોરી, આમ 4 સ્ટોન કોરી અરેઠ ગામના વિસ્તારમાં અને ગામની સીમને અડીને રાજ સ્ટોન કોરી આવેલ હોય જે બંધ કરવા બાબતે ધરણા કરવા હિનાબેન નીરોભાઈ સોલંકી સરપંચ અરેઠ ગ્રામ પંચાયતે મામલતદાર કચેરી માંડવી ખાતે તારીખ 3/2/2024 ના રોજ અરજી કરેલ, જે બાબતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માંડવી દ્વારા સુલે ભંગ થવાની શક્યતા હોય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ હોય અરજદારની પરવાનગી આપવામાં આવેલ ન હતી। તેમ છતાં અરેઠ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયાના પાણીના પંપ નજીક અરેઠ ગ્રામ્ય વિસ્તારના અંદાજે 200 થી 250 ગ્રામજનો ધરણા કરવા એકત્ર થયેલ, જે બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારી વહીવટી તંત્ર દ્વારા ધરણા ન કરવા માટે સમજૂતી કરવા પ્રયત્નો કરવામાં આવેલ, પરંતુ ગ્રામજનોએ રજૂઆત કરેલ કે તેમના વિસ્તારમાં તથા તેમના ગામના સીમને અડીને આવેલ ઉપર મુજબની સ્ટોન કોરીઓમાં રાત્રિના સમયે અતિ તીવ્રતાવાળા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેના લીધે આજુબાજુના ઘરોમાં, રહેણાંક મકાનોમાં દિવાલોમાં તિરાડો પડે છે। ઉડતો પાવડરથી આજુબાજુના ખેડૂતોના પાકને અસર થાય છે, પાણીના તળ ઊંડા થાય છે। સ્ટોન કોરીઓ તેમને મંજૂર થયેલ લીઝ વિસ્તાર કરતાં બહાર જઈને ખોદકામ કરી સરકારને નુકસાન કરી રહેલ હોવાની રજૂઆત કરેલ છે। લીઝ મંજૂરી સમયે રજૂ થયેલ ગ્રામસભાનો ઠરાવ બનાવટી હોવાનું જણાવેલ છે તથા ગ્રામસભાએ લીઝ માટે કોઈ મંજૂરી નથી એવું જણાવેલ હતું। વધુમાં ગ્રામજનોએ ઉપરોક્ત સમિતિ કલેક્ટર સુરતના પ્રતિનિધિ તથા પ્રાંત અધિકારીની જરૂરી સમિતિની બેઠક દિન 3 માં કરવા માટે રજૂઆત કરેલ છે અને તેમની માંગણી પ્રત્યે જરૂરી કાર્યવાહી ન થાય તો ઉપરોક્ત આંદોલન કરવા જણાવેલ અને હાલ પૂરતો ધરણાનો કાર્યક્રમ 3 દિન માટે મોકૂફ રાખવામાં આવેલ છે। એએસપી નિધિ ઠાકોર, સુરત ગ્રામ્ય એલસીબી, સુરત ગ્રામ્ય સ્ટાફ, એસઓજી સુરત ગ્રામ્ય સ્ટાફ, સ્થાનિક પોલીસ અધિકારી તથા સ્ટાફ તથા ડેપ્યુટી મામલતદાર હાજર રહ્યા હતા તથા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો।